કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું ત્યાં સુધી કામ થયા અને આ બીજેપી આવી એટલે પછી કામ ના થવા ના પાડી વોટ તો દીધું. તમે આપો છો ને ભાજપને. ના ના એવું વોટ આપીએ બરાબર છે પણ શેના માટે આપીએ કે પરિવર્તન આવે પણ આ પરિવર્તન નહીં અરિવર્તન આવ્યું છે. ગેસના બાટલા લેવા આવે તો ખબર પડે ને, ગેસનો બાટલો લેવા આવે તો ખબર પડે કે કઈ રીતે બાટલો ગેસનો લવાય છે. બરાબર છે. મોદી સાહેબ પીએમ સાહેબને ક્યાં ઘર ચલાવવાનું છે? એમને દેશ ચલાવવાનો, આપણે તો ઘર ચલાવવાનું. ઘર ચલાવી બતાવો, દેશ તો આખું ગામ ચલાવશે. ધારાસભ્ય છે આપણા દર્શનાબેન વાઘેલા, એ જોવા નહીં આવતા? ના એ તો નહીં આવતા, ખોટું લે પડી. નહીં આવતા રાતનો સ્ટાર બધા ચરસ ગાંજા વાળા બધા અહીંયા બેહશે. અમારો રોડ જોવા છે. દર્શનાબેન વાઘેલા મંત્રી છે, કદી જોવા નહીં આવ્યા? કોઈ જોવાની આવે છે જોવા માટે, જતા રહે છે, પાછા ફેરવાના આવતા જ નથી. આપણા મોદી સાહેબ એમ કે વિધવાઓને તો ઘણા બધા લાભ મળે છે, પેન્શન મળે છે. આવો હેડો જોવા કીએ, તમે ખુદ આપવા આવો કે મોદી સરકારને કહીએ, બરાબર. મોદીજીને કે તમે જ આપવા આવો ને તો જ મળશે, નકર ચમ કઈ એમના અધિકારીઓ હોય બધા એ જ ખાઈ જતા હોય, અમારા સુધી પહોંચે જ નહીં બેન. જુઓ હવે કોર્પોરેટર આવશે વોટ માંગવા ભાજપના, કોંગ્રેસના, તો શું છે ને હાથ જોડતા જોડતા આવે ને પછી હાથ અમને હરી ઝંડી બતાવી દે. ના આવે ને મોદી કોઈ સંજોગોમાં ના આવે આ વખત હું તેડું, પણ હા આવે ને તો એ રીતના આવે. આમ મોદી એમ મશીન કાઢ્યા ને તો અમે ફરી છે. હા બસ તકલીફ છે ને દલિતોને આપવા માટેની છે. પણ દર્શનાબેન તો પોતે પણ દલિત સમાજથી આવે છે ને. એ પક્ષના થઈ ગયા. હવે દલિત તો ક્યારે હોય ખબર છે? ફક્ત ટિકિટ લેવા માટે, અનામતની ટિકિટ લેવા માટે લોકો દલિત થાય. પણ જ્યારે દલિતની ટિકિટ લઈને જીતી જાય ને એટલે પછી એ ભાજપના થઈ જાય, પછી દલિત ના રહે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક છે, ત્યારે આજે આપણે છીએ અમદાવાદના અસારવા વોર્ડમાં. અસારવા વોર્ડ એટલે એ જ વોર્ડ જ્યાંથી 4 કોર્પોરેટર ભાજપના છે, સાથે જ ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, એ ભાજપ સરકારમાં મંત્રી પણ છે. ત્યારે તમે પાછળ જે જોઈ શકો છો આ છે દર્શનાબેન વાઘેલા અને ભાજપનો વિકાસ ગુજરાત મોડલ. હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. તો આપણે જાણીએ અસારવા વોર્ડના સ્થાનિકો પાસેથી કે તેમને શું સમસ્યાઓ છે, કોર્પોરેટર કામ કરે છે કે નથી કરતા. શું નામ છે તમારું? શારદાબેન, શારદાબેન, શું સમસ્યાઓ છે અહીંયા? અમે અહીંયા આવીએ નોકરી માટે. બરાબર. તકલીફ શું છે આ વોર્ડમાં? આ જવામાં તકલીફ પડે, જવામાં તકલીફ તો પડે. શું કહેવા માંગો છો તમે? જવામાં તકલીફ પડે બહેનોને. બરાબર. આ શું કામ ચાલી રહ્યું છે? કેટલા ટાઈમથી કામ ચાલે આ છે? તો 2 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ જેવું થવાય. મેટ્રોનું કામ ચાલે છે. હા ચાલે, પણ બંધ રહે ને ચાલુ રહે ને એવું બધું. બરાબર. બીજી શું તકલીફો છે તમને? આ જવાની તકલીફ પડે, પાણી, ગટર, એ બધું? પાણીનું ગટરનું તો સજ ને, એ તો સજ. એ તો હંમેશા એવું. હા એ તો છે જ. એટલે આપણે તારા કોર્પોરેટર જોવા નહીં આવતા? કોશી ખબર, અમે તો કમ જ છીએ એટલે આવે ના આવે શું ખબર પડે. કોઈ જોવા જ નહીં. હા તારા. કોર્પોરેટરને ફરિયાદ કરો તમે? હા હું તો આ ગાડી તો જઉં છું એટલે વખત કેવા તો, પણ આવો ગટર આપણે સાફ કરવી હોય તો આવો તો ખરા, બોલાઈએ તો. ધારાસભ્ય છે આપણા દર્શનાબેન વાઘેલા, એ જોવા નહીં આવતા? ના એ તો નહીં આવતા, ખોટું લે પડી. નહીં આવતા. 30 વર્ષથી તમે ભાજપને વોટ આપો છો, હા તોય નહીં આવતા? ના અલાય બોલો આપો તે. તમારું શું નામ છે? નંદાબેન. નંદાબેન, તમને શું શું એ સમસ્યાઓ છે, શું તકલીફ છે? બધા રસ્તાની અમને બહુ તકલીફ પડે છે, આવવા જવાની બધી બસ એ તકલીફ, બાકી પાણી વાણી બધી તકલીફ પડે છે. પાણી નથી આવતું? ગટરની તકલીફ છે? ના ગટર તો ભરેલી હોય છે અમારા. બરાબર. કોર્પોરેટર કોણ છે ખબર છે તમને? ના એ નહીં ખબર, નવા નવા રવાયા અમે લોકો એટલા. તમે પોતે મહિલા છો, બરાબર? તમારા એના જે ધારાસભ્ય છે એ પણ મહિલા છે, મંત્રી છે દર્શનાબેન, એ ક્યારે આવે છે જોવા? તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળે? નહીં મળતું. કોઈ લાભ ના મળે. તમે શું કહેવા માંગો છો? જો દર્શનાબેન ના ત્યાં જઈએ ને ઓફિસે, તો ઓફિસે આપણને આમ જવાબ ના આપે. હા કોઈ કામ કોઈ દેશ સોસાયટીમાં જોવાય ના આવે કે ચાલીમાં જોવા ના આવે. અત્યારે આ આવી છે ને ચૂંટણી એટલે નીકળે છે રેલી સંગાત. જો હા આ 2 વર્ષથી અમે
આવવા જવામાં એટલી તકલીફ પડે છે ને અમને બેન બોલો પણ આપણા પ્રધાનમંત્રી મોદી છે કે બધી મારી બહેનો છે બધાને ખાતામાં પૈસા આવે લાભ મળે? કહેવાનું જ બેન પેન્શન જ નહીં આવતું નહીં પેન્શન આવતું નહીં આમાં તો રોડ જોવે બેન ગાંધી સોસાયટીમાં રેલવે સ્ટેશનની બાજુમાં અમારે બીજું કઈ નહીં જોવું અમારા રોડ જોવે અમારા રોડ માટે અમે બહુ હેરાન થાય છે અમારા રસ્તે બી નહીં મળતો અમારા છોકરે નાની છોકરે ક્યાં ગઈ લઈ લે કરવાનું રાતનો એટલા બધા ચરસ ગાંજા વાળા બધા રહ્યા બેહસે અમારા રોડ જોવે ચરસ ગાંજાની વાત કરી તમે પણ એ તો મળતું જ નથી હર્ષ સંઘવી કે એ બધું તો બેન છે બધું બંધ છે એ બંધ છે ખરી વાત પણ અમારા રોડ જોવે બેન રોડ માટે અમારે બહુ હેરાન થઈ છે બીજી વાત કઈ નહીં જોતી અમારે નકર અમારે તમે વોટ લેવા આવશે તો અમે કોઈ વોટ આલવાના નથી ભાજપને નહીં આલે કે કોંગ્રેસને બી નહીં આલવાના અમારો રોડ જોવે એટલે જોવે તમારે અહીંયાથી ધારાસભ્ય છે પણ મહિલા છે દર્શનાબેન વાઘેલા મંત્રી છે કદી જોવા નહીં આયા કોઈ જોવા નહીં આવે છે જોવા માટે જતા રહે છે પાછા ફેરવાના આવતા જ નથી ચૂંટણી આગળ થાય ખાલી દેખીને જતા રહે કે અમે કરીએ છે પછી નહીં કરતા કોઈ આપણા ભૂપેન્દ્ર પટેલ જે છે મુખ્યમંત્રી છે અમદાવાદથી છે તો કે અમદાવાદમાં બહુ વિકાસ છે બધું સારું છે અમારે પાછળ આવીને જોવો તમે અમારી ઘરની હાલતો અમને રોડ નહીં મળતો રસ્તો બી નહીં મળતો અમારે તો અમારે ક્યાં જવાનું કહો પણ મોદી સાહેબ તો એમ કે બધી મારી બહેનો છે બધાને લાભ મળે છે આ મોદી સાહેબ કઈ બોલતા ને કઈ લાભ હું આલ્યો છે અમે બેંકોમાં દેખવા છે કે 1000 લાખ્યા છે કશું ના હોય ખાલી ખમ ખાટું હોય લાભ નહીં આપતા ના તો પછી તમે શું કહો છો અમારે વિધવા સાઈડ ના હપ્તા જ નહીં વધતા 1250 રૂપિયા આવસ ખાલી અમારે શું અમારા નામનો કઈ ઓટો જ આપવાના મહિના આવે મહિનો ના આવે એવું બધું થાય જ 1200 રૂપિયામાં શું થાય તમારે જે મંત્રી છે દર્શનાબેન એ કદી આવે છે જોવા કોઈ નહીં જોવા આવતું ગેસના બાટલા બંધ થઈ ગયા પછી અમારે ખાવાનું શું તમે શું કહો છો પતિ ના હોય છોકરો ના હોય અમારે જાતે કમાવાનું મજૂરી કરવા જઈએ સવારે 9 વાગે નીકળીએ અમારે કેટલી બધી મુસીબત હોય આપણા મોદી સાહેબ એમ કે વિધવાઓને તો ઘણા બધા લાભ મળે છે પેન્શન મળે છે આવો હેડો જોવા કીએ તમે ખુદ આપવા આવો કે મોદી સરકાર ને કહીએ મોદીજીને કે તમે જ આપવા આવો ને તો જ મળશે નકર ચમ કઈ એમના અધિકારીઓ હોય બધા એ જ ખાઈ જતા હોય અમારા સુધી પહોંચે જ નહીં બેન જો ગેસના બાટલાના બીજી વાત કરી તમે એક જેમ કહ્યું તમે એકલા રહો છો તો મોંઘવારી બી નડતી જશે બધું જ નડે અમને કેમ ના નડે પણ મજબૂરીથી અમે જીવી રહ્યા છે અમારા બાળકો હોય ને બાળકોના લીધે જીવે ને કરે હમણાં તો હાલ આત્મહત્યા કરી લઈએ કો શાંતિ તેમને કોઈ જીવાય ના દે કો ગટર લાઈન ઉભરાય અમારી તો જોવા ના આવે જો કહીએ કરવાનું એટલે કે હાથ થઈ જશે અમને જગ્યા તો અમે જગ્યા કરીએ પે એમને ગટર લાઈન માટે અમે જગ્યા કરીએ પે કે જગ્યા એમને માણસો મોકલીને કરવાનું વોટ કોને આપો છો તમે વોટ તો મોદી સરકાર ના લે છીએ કોઈ જોવા નહીં આવે ના ખાલી વોટ આ ચૂંટણી આવી એટલે દેખાવ કરે બધા ચૂંટણી પતિજી ના આવી જાય એટલે બેહી જાય બધા હવે કોર્પોરેટર આવશે વોટ માંગવા ભાજપના કોંગ્રેસના તો શું છે ને હાથ જોડતા જોડતા આવે ને પછી હાથ અમને હરી ઝંડી બતાવી દે પતિજી વાળતા કેસો ખરા આવશે તો આ વખતે ના આવે ને મોદી કોઈ સંજોગોમાં ના આવે આ વખત હું તેડું પણ હા આવે ને તો એ રીતના આવે આમ મોદી એમ મશીન કાઢ્યા ને તો માં ફરાઈ જશે હા બસ મોદી મશીન ના લીધે આવી ગયો છે ઈવીએમ ના લીધે હા નકર ના આવે મોદી ખાલી પહેલા જે વોટિંગ થતું હતું ને એ રીતનું લાવો બેલેટ પેપર થી થાય તો ના હા આવે બસ હા જો બરાબર છે મશીન થી ઓટલી ચલાવવાનું તમે શું કહેવા બાટલા બંધ થઈ જાય બેન કઈ લાવવું નહીં કઈ ખાવાનું 12 રૂપિયા હાબુ ના કરી કાર્યા એમના અનાજ પાણી કરવું મોંઘવારી કરી તમે મહિલા છો બરાબર મોદી સાહેબ તો કે બધી મારી બહેનો છે બધાને લાભ મળે તમને નહીં મળતું ના નહીં બધા નોકરી કરીને મહેનત કરીએ છોકરાનું ભણતર બધું બગડી ગયું બેન મારા તમારે શું લઈને ખાવાનું 300 રૂપિયામાં શું પહોંચે દર્શનાબેન વાઘેલા છે એ તો મંત્રી છે ધારાસભ્ય છે એ તો મદદ કરતા હશે ને કોઈ નહીં કરતા કોઈ નહીં આવતા તો બધું કહેવા જ છે બેન મારે બધું કહેવા જ છે મહેનત કરીને હવે ઘેર જઈએ 300 રૂપિયા હાજરીમાં મારા તમે શું કહો છો? ચલાવવાનું અમે લારી ચલીએ છે શાકભાજીની 200-250 રૂપિયા મળે એમાં તો અનાજ પાણી કેટલું મોંઘવારી થઈ ગયું સાબુના તેલના 60 રૂપિયાનું 150 ખાવાનું શું અમારે આ મોઢે આટલું બધું ભાવ વધાર્યો તો અમારે શું ખાવાનું તમને લાગે છે કે મોદી સરકાર દેવી પૂજક સમાજનો વિકાસ ના કરતી હોય કામ ના કરતી હોય શિક્ષણને નથી આપતી એવું લાગે છે તમને નહીં ચાલતી ને કશું નહીં મળતું અમારે જોવો ને તમે શું કહો છો તમે નહીં બેન શું કહો છો તમે આટલું બધું મોદીને બોલવાનો અમારો કોઈ ફરક નહીં કરતા હોય તો ને કરતા હોય તો અમારે એમને બોલવાનો કોઈ મતલબ જ નહીં ના કરતા હોય તો અમારા મોદી જોડે આટલું બોલવાનું થાય કહો આવી લેડીઝ ઉપર જુલમ થાય એવું થાય મહેનત ધંધા હાથ મજૂરી ખાવા વાળા હોય
પછી એવું સમજવું પડે તો ખાવાનું તતન ચચા છોકરી બીજી એક વાત છોકરા કરીએ તો તમારા વિસ્તારમાં દારૂનું એનું છે ખરા તકલીફ? દારૂ પીવા વાળા તો પીવાના જ. દારૂ તો અમારે એ બધું નહીં કહેવાતું, પણ અમારે તો અનાજ પાણી સૌ એ કરો ને સુવિધા હાલો અમારા રોડની ને અમારો રસ્તો જોવે, બીજું કઈ નહીં મેડમ. આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, એમને પૂછ્યું તમારું શું નામ છે? મહેરા મેહુલ જતી અચ્છા, મેહુલભાઈ પણ મહેરિયા છે, તો એમને પૂછીએ કે મેહુલભાઈ શું સમસ્યાઓ છે સ્થાનિક? સૌથી પહેલાં તો મેડમ તમે આ રસ્તાની હાલત જુઓ. અહીંથી આ સ્કૂલે જવાવાળા છોકરાઓને છે, આ એક 5 મિનિટનો રસ્તો છે, એના માટે હરેક પબ્લિકને સ્કૂલે જતા છોકરાઓને અડધો કલાક આખું ફરીને જવું પડે છે. કોર્પોરેટર નહીં મેન મુદ્દો તો એ છે. સાંભળતા? આ મેડમ લાગે છે લગભગ આ 3-4 વર્ષ ઉપર થઈ ગયું આ રસ્તો બંધ થઈ, હજુ સુધી ચાલુ નથી થયો. ધારાસભ્ય પણ અહીંયા તો મંત્રી છે દર્શનાબેન, એ નહીં આયા ક્યારે? વિકાસ મંત્રી વિકાસ મેડમ વસ્તુ બરાબર છે પણ કોઈ કશું કામ કહો છો તમે દર્શનાબેન ને? દર્શનાબેન શહેરી વિકાસ મંત્રી છે, એમના અંડરમાં જ આવે છે, પણ બિચારા બહુ દૂર રહે છે, છેક શાહપુર રહે છે. હવે તમે વિચારો એમના વોર્ડનું આ પરિસ્થિતિ છે, તો આખો ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી છે ને. વિકાસ મંત્રીના વોર્ડનો વિકાસ છે. હા, વિકાસ મંત્રીના બરાબર. અમદુપુરાથી માંડીને વિજય મિલ સુધી એક પણ નરોડા રોડ ઉપર સ્કૂલ નથી. એક કોર્પોરેશનની સ્કૂલ છે ફક્ત. બધા બાળકો આવે છે, ભણવા આવે છે. દરેકના ઘરની અંદર 1000નું બજેટ વધી ગયું છે, કારણ કે બાળકને કાં તો મેમકો 4 રસ્તાથી બ્રિજથી મૂકવાવું પડે, કાં તો આંબેડકર બ્રિજથી અહીંયા મૂકવાવું પડે. બરાબર, એટલે 1000નું બજેટ વધી ગયું છે દરેક ઘરની અંદર. બરાબર, અને ટોટલી બધા દલિત સમાજના મકાનો છે. આ તકલીફ છે ને દલિતોને આપવા માટેની છે. પણ દર્શનાબેન તો પોતે પણ દલિત સમાજથી આવે છે ને? એ પક્ષના થઈ ગયા. હવે દલિત ક્યારે હોય ખબર છે? ફક્ત ટિકિટ લેવા માટે, અનામતની ટિકિટ લેવા માટે લોકો દલિત થાય. પણ જ્યારે દલિતની ટિકિટ લઈને જીતી જાય ને, એટલે પછી એ ભાજપના થઈ જાય, પછી દલિત ના રહે. એમની વાત નહીં, કોઈ બી માણસની વાત કરું. સંસદમાં ક્યારેય એક વિધાનસભાની અંદર કોઈ અનામત સીટ વાળાએ ક્યારેય દલિતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે? અનામતની સીટ ઉપર લડવું જરૂરી છે, પણ એ અનામત માટે કે એ દલિતો માટે ક્યારેય કોઈ નથી કરતું. પણ દર્શનાબેન વાઘેલા કે ભાજપ તો એમ કહે છે કે દલિતોની સરકાર છે, દલિતોનો વિકાસ થાય છે. આ વિકાસ જ છે ને. દરેક ઘરે 1000 રૂપિયા એક્સ્ટ્રા થાય છે બાળકોને મૂકવાના, આના વિકાસ જ કહેવાય બેન. દલિતોના દર મહિને 1000 રૂપિયા વધારાના જાય છે અત્યારે બાળકોને મૂકવા આવવા માટે. દરેક ઘરમાં 1 બાળકો 2 બાળકો ભણતા હોય. મેમ કહો ત્યારે રિક્ષાવાળો 750 1000 રૂપિયા લે છે. 2 બાળકો હોય તો 2000 રૂપિયા. બરાબર, તો આ વિકાસ જ કહેવાય. 2000 રૂપિયા વધારાના હલવાના, એ વિકાસ ના કહેવાય? આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે. નહીં, મોદી સાહેબ અહીંયા હતા ગુજરાતમાં ત્યાં સુધી સારું હતું, પણ 2014થી ગયા ને પછી આ બખેડા જ થયા છે. પણ ભૂપેન્દ્રભાઈ બી તો અમદાવાદથી જ છે, કે અમદાવાદમાં તો બધું સારું છે, તમને લાગે છે એમને અહીંયા આવવું જોઈએ જોવા? મેડમ, આ વિષય ભૂપેન્દ્ર પટેલનો નથી, વિકાસ મંત્રીનો છે મેડમ. મેં એ જ વાત કરી, દરેકને અલગ અલગ ખાતા આપ્યા હોય, તો આ વિકાસ મંત્રીનો જ છે. બિચારા વિકાસ મંત્રી મેં ના કીધું છેક શાહપુર રહેશે, સારવામાં નહીં આવી શકતા. છેક શાહપુર રહેશે, એટલે અહીં એમની નજર નહીં પોકતી હોય. રજૂઆત એમને ઘણી વાર કરેલી છે. જો કદાચ આ વિડીયો જોયા પછી એમને કદાચ લાગશે કે દલિતોને આટલી તકલીફ છે, તો કરે તો સારામાં સારું. અમે એમનું સ્વાગત કરીશું જો આટલું કામ પતાવી આપશે. શું નામ છે તમારું? સોલંકી જગદીશ. જગદીશભાઈ, કઈ કઈ સમસ્યા આવશે અહીંયા? સમસ્યા તો ઘણી બધી છે. પહેલી તો અમારી સોસાયટીની ગટર લાઇનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, અને અંડરબ્રિજની સમસ્યા છે. તો 2 વર્ષનું કામ કર્યું હતું અને 3 વર્ષ થઈ ગયા છે, હજુ કોઈ નિરાકરણ નથી આવતું. કોઈ નિરાકરણ નથી આવતું અને બાળકોને આવવામાં તકલીફ પડે છે. પ્લસ કે અમારા સોસાયટી ધાબાવાળી ચાલી ગણાતી હતી. 1936ની સોસાયટી ધાબાવાળી ચાલી છે અને કોર્પોરેશને સોસાયટીમાં નાખી દીધી છે. અત્યારે કમ્પ્લેટ લખાવા જઈએ એટલે એમ કહે છે કે ભાઈ આ લોકો તમે તો સોસાયટીમાં આવો છો, આ સોસાયટીના ખર્ચામાં આવે છે. એકચ્યુઅલી છે ધાબાવાળી ચાલી જ. કોર્પોરેશનમાં અમારા દસ્તાવેજમાં ને એ બધામાં ધાબાવાળી ચાલી જ ગણાય છે, પણ આ લોકો કે સોસાયટીમાં આવે છે. પણ તમારા એના ધારાસભ્ય છે દર્શનાબેન, એમને તમે ક્યારે વાત કરી, ફરિયાદ કરી? ઘણા લોકોએ ફરિયાદ કરી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. 30 વર્ષથી અને એવું નથી, દર્શનાબેન તો ચલો અત્યારે આયા, અગાઉ બી પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા, બધા સાંસદ રહી ચૂકેલા, એ લોકોને અમે રજૂઆત કરેલી છે. એ વખત બી નહીં આવી. એટલે કોંગ્રેસ હતી ત્યારે બધું થતું હતું, અને આ બીજેપી આવી પછી કેમ ના થવા, કશી કેમ ના પાડવા મળે?
કહેવાનો ભાવ અર્થ એ છે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું ત્યાં સુધી કામ થયા અને આ બીજેપી આવી એટલે પછી કામ ના થવા ના પાડી દીધું વોટ કે તો તમે આપો છો ને ભાજપને. ના ના એવું વોટ આપીએ બરાબર છે પણ શેના માટે આપીએ કે પરિવર્તન આવે પણ આ પરિવર્તન નહીં હરિવર્તન આવ્યું છે. બરાબર, પણ આ વિકાસ જ છે ને, આ તો સરકારનો. વિકાસ છે અમે માનીએ છીએ પણ વિકાસ ક્યાં સુધી વિકાસ હેરાન કેટલા થઈએ છીએ. તમે જે ટેન્ડર 2 વર્ષનું પાસ કર્યું છે એનું કંઈ નિરાકરણ તો આવવું જોઈએ ને. 2 4 વર્ષ સુધી વિકાસ તો અમે માગીએ જ છીએ. ચલો માનીએ છીએ કે તમારો વિકાસ છે બરાબર છે પણ એનો મતલબ એવું નહીં કે વિકાસ માટે આપણે 50 વર્ષ રાહ જોવાની. પછી આપણે જ ના હોય એ વિકાસ થઈ તો જાય. વિકાસ જ શું વિકાસનું કામનું બરાબર છે. પણ આપણા મોદી સાહેબ પણ દિલ્હીમાં બેસીને એમ કહે કે અમદાવાદમાં અને ગુજરાતમાં તો બધા સુખી છે, સારું છે, ગરીબોની સરકાર છે. ગેસના બાટલા લેવા આવે તો ખબર પડે ને. ગેસનો બાટલો લેવા આવે તો ખબર પડે કે કઈ રીતે બાટલો ગેસનો લવાય છે બરાબર છે. મોદી સાહેબ PM સાહેબને ક્યાં ઘર ચલાવવાનું કે એમને દેશ ચલાવવાનો, આપણે તો ઘર ચલાવવાનું. ઘર ચલાવી બતાવો દેશ તો આખું ગામ ચલાવશે. બરાબર. ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદથી જ છે. એ કે અમદાવાદમાં તો બહુ વિકાસ થયો છે, બધું સારું છે, બધા સુખી છે. બિલ્ડર લોબી તો એમ જ કહેવાની કેમ કે એમને તો ડાયરેક્ટ પ્રોપર્ટી જ ડેવલપ કરવાની છે ને. બિલ્ડર લોબી તો કોઈ દુઃખી જ ના હોય. ભૂપેન્દ્રભાઈ થોડી બિલ્ડર લોબી છે. બિલ્ડર લોબીના જ માણસ છે રહ્યા. આ તમને ખ્યાલ ના હોય તો કેવું, એ બિઝનેસમેન જ છે. એ બી બહુ મોટા બિઝનેસમેન રહી ચૂક્યા છે. સાહેબ જ્યારે અમિત શાહ સાહેબ આવ્યા ને ત્યારે એમને એક સાથે 7 લાખનો ખર્ચો કરી નાખેલો. તો સામાન્ય માણસ 7 લાખનો ખર્ચો કરી શકે એમ કહેવાનો ભાવ. બરાબર. હવે આવનાર સમયમાં પરિવર્તન જોઈએ, બીજો કોઈ પક્ષ જોઈએ કે પછી ભાજપ જ જોઈએ? ના, પરિવર્તન આવે તો સારું છે કે સામે એ લોકોને એમની ભૂલો ગણાય, આમને એમની ભૂલો દેખાઈ અત્યાર સુધી. બીજેપી આવ્યું તો કોંગ્રેસને એની ભૂલો દેખાય કે અમે શું ભૂલો કરી છે, વિકાસ નથી કર્યો આ તે. એમ આ બી થોડાક એ થાય, નબળા થાય તો એમને એમની ભૂલો દેખાય. તો આ હતું અસારવા વોર્ડના સ્થાનિકો. જેમ તમે આ લોકોની વાત સાંભળી, અહીંયા ઘણા બધા સમાજ રહે છે. દેવી પૂજક સમાજ સાથે વાત કરી, દલિત સમાજના લોકો સાથે વાત કરી. તેમણે કહ્યું આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ મંત્રી એટલે કે દર્શનાબેન વાઘેલા. અસારવા વોર્ડમાં એ આવી નથી શકતા કેમ કે એ શાહપુર રહે છે, જેવી વાતો તેમણે કરી. તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.